પક્ષો પર લોકોનો વિશ્વાસ ઓછો થતાં મતદાન ઘટ્યું। દેશમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ થશે। પ્રવીણ તોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના વર્ષ 2018માં કરાઈ હતી। 4 જ વર્ષમાં દેશભરના તમામ જિલ્લામાં કેન્દ્રો કાર્યરત છે। આગામી 1 વર્ષમાં દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરાશે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું। રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં તોગડિયાએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું તેવી જ રીતે હવે કાશી અને મથુરામાં મંદિરો બને તે માટે હિન્દુ સમાજમાં જનજાગરણ કરવામાં આવશે। ગુજરાતમાં 2 દિવસ પૂર્વે આતંકવાદીઓ પકડવા બાબતે તોગડિયાએ પોલીસ અને રાજ્ય સરકારને અભિનંદન આપ્યા બાદ સવાલ ઉઠાવ્યા હતા કે આતંકવાદીઓ ભારતમાં ઘૂસે જ કેવી રીતે? ભારત શું અફઘાનિસ્તાન બની રહ્યું છે? ભારતમાં ઇઝરાયલ જેવી મજબૂત સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે। સરકારની કામગીરી અંગે લોકોએ આપેલો ફેસલો 4 જૂને જાહેર થશે। લોકસભાની ચૂંટણીના અત્યાર સુધીના તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવા બાબતે તોગડિયાએ કહ્યું હતું કે ચૂંટણી વખતે મેળા જેવું વાતાવરણ દેખાતું હતું જે આ વખતે નથી। રાજકીય પક્ષો પર લોકોનો વિશ્વાસ ઓછો થયો છે જેથી મતદાન ઓછું થઈ રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।